કુલ રૂપિયા 938 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ માળી, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, શ્રી ભરતસિંહ ડાભી, મારા સાથી ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી શ્રીજય ચાવડા, શ્રી સુખાભાઈ ઠાકોર, શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી સીતાબેન પટેલ, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય શ્રી જયરાજસિંહ પરમાર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી નટુજી ઠાકોર, પૂર્વ સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, શહેર પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી રવિન્દ્ર કટાલે, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી જાસ્મીની હર્ષદ, યુજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એન.એફ. ચૌધરી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। મહેસાણા એકદમ શાંત થઈ જાય કેવી રીતે ચાલે? મહેસાણા એકદમ વાઇબ્રન્ટ રહેલું છે વર્ષોથી। જ્યારે કોઈને રાજકારણમાં ખબર નહોતી પડતી ત્યારથી રાજકારણની સાચી ગટ્સ જો પારખી હોય તો એ મહેસાણાએ પારખી છે। એટલે મહેસાણામાં માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને પછી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ અને તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય આ વિકાસની રાજનીતિથી જોડાયું અને દરેક જગ્યાએ બધાને આ વિકાસ અને વિકાસની હરીફાઈ એ આજે બધાને ગમે છે। પહેલા એવું જાણવાય નહોતું મળતું, દરેક રાજ્ય પોતપોતાની રીતે આગળ વધે। માનનીય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારત એ દિશામાં અત્યારે આપણે આગળ વધી રહ્યા છે અને એની અંદર દરેક જણ હરીફાઈ કરી શકે, જેને જે સારું લાગે એ કરે। અમારી બધાની જ્યારે આપણે સીએમ કોન્ક્લેવ બોલાવતા હોય, માનનીય વડાપ્રધાનશ્રીની હાજરીમાં મળતા હોઈએ અમે બધા, ત્યારે પણ જે રાજ્યમાં જે સારું હોય, બેસ્ટ પ્રેક્ટિસ કોઈ પણ રાજ્યની હોય એ દરેક રાજ્ય અપનાવે, એ રીતે આજે દેશ આગળ વધી રહ્યો છે। વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં મહેસાણા પણ હવે કોઈ રીતે કોઈ પણ મહેસાણામાં આવતું કોઈ પણ ગામ એ હવે શહેરની સુવિધાથી, શહેરની જેવી સુવિધાથી વંચિત ના રહે એ પ્રમાણેનો વિકાસ શરૂ થયો છે। અને એની અંદર પહેલા આપણને બધાને એમ હતું કે ભાઈ લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયાનું કામ બતાવતા તો આપણે સામેવાળો વિચાર કરે કે હવે આનાથી વધારે કામ ના બતાવી શકાય। આજે 1 કરોડનું કામ કોર્પોરેટરને બતાવતા થઈ ગયા, એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ છે। કોર્પોરેટરને 1 કરોડનું કામ આરામથી બતાડી દે કે આ 1 કરોડ રૂપિયા લાગે પણ આ કરવું પડે તમારે। આ વિકાસની રાજનીતિ થઈ છે અને બધાની અંદર જો વિકાસ કરવો હશે તો વિકાસમાં ફાઇનાન્શિયલ તો આવે જ, પૈસા તો જોઈશે જ। માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ફાઇનાન્શિયલ એવો મજબૂત પાયો નાખ્યો છે કે આખા દેશમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આજે પણ ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે। મહેસાણા અને મહેસાણા જિલ્લામાં મેં કીધું એમ વિકાસ તો ચાલી જ રહ્યો છે, છતાં પણ દરેકે દરેક ગામમાં શહેર જેવી સુવિધા માટે જે પણ આયોજનબદ્ધ રીતે અહીંયાથી આપણા બધા જ એમપી અહીંયા આજે હાજરી છે, બધાની હાજરી છે, બધા ધારાસભ્યોની હાજરી છે, પ્રમુખ સંગઠનના પ્રમુખથી માંડીને બધાની હાજરી છે।
હું આજે એટલું જ કહું છું કે મહેસાણામાં તમને જે કામ લેવું હોય, આજે સવારે અમરેલીમાં પણ કીધું છે કે અમરેલીમાં પણ તમારે જે કામ કરાવવું હોય, અત્યારે 914 કરોડ રૂપિયા આપ્યા જ નહીં, છેલ્લા 3 જ દિવસમાં ગુજરાતમાં મારા હાથે 2500 કરોડ રૂપિયાના કામો ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. મહેસાણા જિલ્લામાં પણ તમે આયોજનબદ્ધ રીતે તમારા કામો તૈયાર કરી દો તો પૈસાની દ્રષ્ટિથી સરકાર તમારી સાથે ઊભી છે. એક પણ કામ તમારું મંજૂર ના થાય એવું નહીં કરીએ. તમારા બધા જ કામ મંજૂર થાય, શહેરની સુવિધા ગામડા સુધી પહોંચે, એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. માન્ય વડાપ્રધાનશ્રીએ પણ જે રીતે ડેવલપમેન્ટમાં આગળ વધ્યા છીએ, આપણું મહેસાણા અને મહેસાણાની અંદર રેલવે કનેક્ટિવિટી પણ ખૂબ અગત્યની છે અને એની અંદર કેટલાય વખતથી મહેસાણા પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ કામ શરૂ કરાયું છે અને સાથે સાથે વર્ષોથી અટકેલી તારંગા અંબાજી રેલ લાઇન પણ મંજૂરી મળી ગઈ છે અને એ પણ શરૂ થયું છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે કોઈ ક્ષેત્ર પાછું ના રહી જાય એ રીતે ડેવલપમેન્ટ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જન્મસ્થળ એટલે વડનગરના હોલિસ્ટિક ડેવલપમેન્ટ સાથે આ નગર દેશભરમાં મોડેલ ટાઉન બન્યું છે. હેરિટેજ સંરક્ષણની સાથે પ્રેરણા સ્કૂલ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, વડનગર રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને વડનગર પ્રવાસન માટેનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કારણે મહેસાણાના વિકાસને આજે નવી દિશા મળી છે. આ જ્યારે હમણાં રિજિયનલ વાઇબ્રન્ટ કરી, આપણે જે વાઇબ્રન્ટ એકલી ગાંધીનગરમાં થતી હતી, દર 2 વર્ષે હવે દરેક વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ પણ આપણે કરીશું ને આ વખતે મહેસાણાએ વટ પાડી દીધો છે. 3.24 લાખ કરોડ રૂપિયાના રિજિયનલ વાઇબ્રન્ટમાં એમઓયુ થયા છે. 3.24 લાખ કરોડ રૂપિયાના. એટલે મહેસાણા ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આતુરતાથી આગળ વધી રહ્યું છે. આ જિલ્લો ફૂડ પ્રોસેસિંગનું કેન્દ્ર બનવા તરફ આગળ વધ્યો છે અને વોકલ ફોર લોકલનો મંત્ર પણ આ જિલ્લાએ ચરિતાર્થ કર્યો છે. ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે કોઈ એક શહેર, એક જિલ્લો આગળ આવી જશે તો નહીં ચાલે. દરેકે દરેક જણ, નાનામાં નાનો માણસ, છેવાડાનો માનવી પણ મુખ્ય પ્રવાહમાં આવે અને તો જ એ ડેવલપમેન્ટ, જે વિકસિત ભારતનો સંકલ્પ છે, એ સાકાર થાય. અને એ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળી અને વિકસિત ગુજરાત બનાવીએ. વિકસિત ગુજરાત સૌથી મોટી લીડ લઈને એની અંદર આગળ વધે, એના માટે આપણે સૌનો સાથ ને સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળી.